નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું શ્રીરામ વિદ્યાલય અંતર્ગત આવેલી વિવિધ બાલ મંદિર વિભાગથી લઈ પ્રાથમિક વિભાગ 3 થી 5, પ્રાથમિક વિભાગ 6 થી 8, અન્ય વિભાગ તેમજ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ, જેમાં ક્લાર્ક, ટાઈપિસ્ટ, ડ્રાઈવર, કંડક્ટર સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ શૈક્ષણિક લાયકાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। માતૃશ્રી SS ગોવિંદા ફાઉન્ડેશન પાલનપુર સંચાલિત શ્રીરામ વિદ્યાલય અંતર્ગત આ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત છે। આગામી શૈક્ષણિક વર્ષ 2026-27માં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ અંતર્ગત મિત્રો વિવિધ શાળાઓ માટે નીચે મુજબના સ્ટાફની ભરતી માટેની આ જાહેરાત છે। તમે જોઈ શકો છો મિત્રો, બાલ મંદિર વિભાગ માટે ગણિત માટે પ્રી પીટીસી પીટીસી કરેલ હોય તેવા ઉમેદવારો, પર્યાવરણ માટે પ્રી પીટીસી પીટીસી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી માટે પ્રી પીટીસી પીટીસી કરેલ હોય તેવા ઉમેદવારો માટે બાલ મંદિર વિભાગ માટે જગ્યા છે। પ્રાથમિક વિભાગ માટેની વાત કરીએ તો ધોરણ 1 અને 2 માટે ગણિત માટે પીટીસી અથવા તો બીએડ, પર્યાવરણ માટે, અંગ્રેજી માટે, ગુજરાતી તેમજ હિન્દી માટે પીટીસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। પ્રાથમિક વિભાગ ધોરણ 3 થી 5 માટે ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી જેવા વિષયો માટે પીટીસી તેમજ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે। પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 માટે ઉચ્ચ પ્રાથમિક માટે તમે જોઈ શકો છો, ગણિત માટે બીએડ કરેલ હોય, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન માટે બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકે છે। અન્ય વિભાગની વાત કરીએ તો બાલ મંદિર પ્રાથમિક માટે જે કોમ્પ્યુટર માટે BCA, PGDCA, બીએડ કરેલ હોય, વ્યાયામ માટે BPEd, MPEd, સંગીત માટે મ્યુઝિક વિશારદ એટલે કે સંગીત વિશારદ થયેલા હોય, ચિત્ર માટે ATD, આર્ટ એન્ડ જે ડિપ્લોમા કરેલો હોય તેવા ઉમેદવારો। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, માધ્યમિક વિભાગ માટે પણ વ્યાયામ માટે ટીચર્સની જગ્યા છે, જેમાં BPEd, MPEdની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો। ઉચ્ચતર માધ્યમિક માટે અંગ્રેજી તેમજ કોમ્પ્યુટર માટે BEd, BCA, PGDCA, બીએડ કરેલ હોય તેવા ઉમેદવારો કોમ્પ્યુટર માટે ઉમેદવારી નોંધાવી શકશે। બિન શૈક્ષણિક સ્ટાફ માટેની વાત કરીએ તો ક્લાર્ક માટે જગ્યા છે, જેમાં BCom, BCA, PGDCA કરેલું હોય, ટાઈપિસ્ટ માટે ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગના જાણકાર, સેવક સેવિકા, ડ્રાઈવર, કંડક્ટર, ગેટકીપર, ચોકીદાર માટેની જગ્યા છે। આઈટી વિભાગ માટે વાત કરીએ તો વેબસાઇટ એન્ડ સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ માટે BCA, BBA, BSc IT, કોમ્પ્યુટર સાયન્સ, ડિપ્લોમા ઇન વેબ ડિઝાઇન, ડિજિટલ માર્કેટિંગ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી એન્ડ મેનેજમેન્ટ કોર્ડિનેટર, IT હેડ માટે પણ જગ્યા છે, જેમાં BA, BCom, BBA, MBA પ્રિફર્ડ, BTech, BE કોમ્પ્યુટર IT અથવા તો MCA, MSc IT, ERP એન્ડ ડેટા એક્ઝિક્યુટિવ માટે BCA, BSc IT, BCom, BBA તેમજ એડમિશન કાઉન્સેલર માટે પણ જગ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો, ઉમેદવારોએ www.govindafoundation.org પર તારીખ 31 માર્ચ 2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને ઉમેદવારી નોંધાવી શકશો। ઉમેદવારે બંને માધ્યમમાં અલગ અલગ અરજી કરવાની રહેશે। મિત્રો, ઉમેદવારોએ એક જ માધ્યમમાં અલગ અલગ વિભાગો માટે પણ અલગ અલગ અરજી કરવાની રહેશે। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે। મિત્રો, ઉમેદવારોને લેખિત પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યુ માટે વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવશે। મિત્રો, વધુ માહિતી તમને જે વેબસાઇટ છે તેના પરથી તમને મળી રહેશે। મિત્રો, તો આ તે મિત્રો શ્રીરામ વિદ્યાલય જે માતૃશ્રી SS ગોવિંદા ફાઉન્ડેશન પાલનપુર સંચાલિત શાળાઓ છે મિત્રો, તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।